તો જો એટલે આઈ છે ને કેવું દેખાય એ જય ગિરનારે। હેલો દોસ્તો, જય સિયારામ, વેલકમ ટુ માય ચેનલ। તો ગાઈઝ અત્યારે અમે છીએ દ્વારકા, અને દ્વારકાથી જ અમે જઈ રહ્યા છીએ જુનાગઢ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે। તો ગાઈઝ અમારી ટ્રેન આવી રહી છે અત્યારે। તો અત્યારે હું છું દ્વારકા, અને દ્વારકાથી અમારે જઈ રહ્યા છીએ અમે જુનાગઢ। આપણી ટ્રેન આવી ગઈ છે અત્યારે। તો ગાઈઝ અમે અત્યારે ઓખા વેરાવળ એક્સપ્રેસમાં બેસી ગયા છીએ। દ્વારકાથી જુનાગઢ રવાના થયા છીએ। મોબાઈલમાં નેટવર્ક નથી આવી રહ્યું, નેટવર્કનો ઇસ્યુ છે। તો ગાઈઝ હવે સવારે ડાયરેક્ટ જુનાગઢ। તો ગાઈઝ 3:45 જુનાગઢ પહોંચી ગયા, અને નાસ્તો કરવા બેઠા છીએ ભવનાથમાં। સાંજને 15 મિનિટ થઈ છે, અને અત્યારે છીએ જુનાગઢ ભવનાથમાં। અને હવે જઈ રહ્યા છીએ અહીંયા એક વાડી છે, ત્યાં પછી જશું કાંઈ કરીશું, ત્યાં જઈને ફ્રેશ થઈએ અને પછી ડુંગરો ચડવાનું ચાલુ કરીશું। તો ગજા સવારે 4 વાગ્યાનો વ્યૂ છે ભવનાથનો, ખરેખર કેટલું શાંતિ વાતાવરણ છે, મજા આવે। નવી હોટેલની ખરીદી કરી લીધી છે, હવે ડુંગરો ગિરનારનો છૂટો એ ફાઇનલ છે। લોકો લાગી ગયા। તો ગાઈઝ અત્યારે 5:30 થઈ છે, અને જુનાગઢનો ડુંગરો ચડવા હું જઈ રહ્યો છું। બસ તમારે આવો નજારો જોવો હોય ને તો ચોમાસામાં જ આવવું પડે ગિરનાર ચડવા માટે। ગાઈઝ અહીંયાની હવા, વાતાવરણ, અને ગાઈઝ અહીંયાથી આખું જે જુનાગઢ દેખાય છે ને ગિરનાર ઉપરથી, હા હા મજા જ આવે। એટલે આઈ છે ને કેવું દેખાય એ હાલો એક સાઈડ જય ગિરનારે। તો ગાઈઝ 2100 પગથિયા પૂર્ણ થયા। ગાઈઝ અત્યારે વાજરાની વચ્ચે આવી ગયા, અને 2100 પગથિયા પૂર્ણ થયા છે। અહીંથી જુનાગઢ આખું દેખાય છે। ગિરનાર ચડવા આવો ને તો તમારા મિત્રને સાથે લેતા આવજો, જો પરમ મિત્ર હોય ને એને, કેમ કે આપણથી ડુંગરો ના ચડાતો હોય ને તો એ આપણને ચડાવી દઈએ। એવો મિત્ર હોય ને આપણી જોડે તો આપણે ગમે તે સર કરી શકીએ।
ખાલી ગાઈસ અહીંયાનો નજારો જુનાગઢનો જોઈને તો આપણે એમ થાય ગાઈસ 2500 પગથિયાનો નજારો બાટ લાકડી લઈ લેતો લાકડી તો ખાવે છે કામ તો એકદમ તો હા ગાડી બો આગળ નહીં ના ખાતો सौंदर्य गुड नज़ारा हाय 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 आदेश नीचे अमी 10 वागे उतरे 2 कलाकમાં ઉતરી ગયા 2 કલાકમાં ઉતરી ગયા पच्चीसो खाली गिरनारનો નજારો અને વ્યૂ ને ઈ પહાડો હા હા તો ગાઈસ કોમેન્ટમાં લખી નાખો જય ગિરનારી તો ગાઈસ કોમેન્ટમાં જણાવજો આ પથ્થર કયો છે એનું નામ જણાવજો ગાઈસ તો ગાઈસ થોડાક પગથિયા ભીના હોય એટલા માટે પગ લપસી જાય એટલે થોડુંક ધ્યાનથી ચડવો ચોમાસામાં તમે આવતા હોવ તો બાકી તમે આવો તો નજારો અને વ્યૂ ગિરનારનો 1 નંબર હોય છે અને હું તો એમ કહું તમારે હર એક ચોમાસામાં ગિરનાર ચડવા જવું જોઈએ જ છે गाइस नज़ारो 1 नंबर काय गटे कुछ बोलवा जेवुं नथी के थाक ज એટલો લાગી ગયો છે ને વાત નહીં પણ આમ થાક લાગ્યો પણ તો એમ થઈ દી ચડવું 6899 તો ગાજ એટલા પગથિયા બાકી છે 6899 છે ગાજ આપણે અહીંયા 3000 પગથિયા પૂર્ણ કર્યા છે અને જે આગળ જશું અંબાજી લગી ગાજ મહેનત તો આ લોકો કરે હો જે સામાન માટે પોગાડે ને
ગાઈસ ફાઇનલી અંબાજી માતાજીના મંદિરે અડધું સફર અમે પૂરું કર્યું અને હવે આગળ જવાની હિંમત તો નથી. તો ગાઈસ આ છે રોપવેનો મેપ ને અહીંયાથી આપણે રોપવેમાં જવાનું હોય છે. ગાઈસ અનુભવ એક નંબર જો અને મારે મજલાને પાસે રાખ્યો હતો ને કેમ ખબર હતી મતલબ લીધે નું સીધો રોકર હું નો સડે નથી હું ભાઈ પેલા સાર માની ગયો ઓલ પણ ઓલું જોઈ નથી અડધ્યા છોડ્યા ને એટલે તમને એમ થયું કે અહીંયા બે હોવાની કે થોડું તો હા પછી તો થોડુંક જ થાય પછી ના પગે ખસેડવાનું સારું પડે હા તો વાંધો બાર ને 30 મિનિટ સવારે 5 વાગ્યાથી લઈને 12:30 થઈ છે અત્યારે ડુંગરો ઉતરવામાં. હે હરિરામ કૃષ્ણ જગન્નાથ મોટા ઉઠી નહીં બોલે બાપી જા રાખો ગુજરાતી કેવો ગાઈસ તો ગાઈસ અમારે રૂમથી ગિરનારનો વ્યૂ કંઈક આવો દેખાય છે. વાત કરીએ તો એસી પંખો અને 3 બેડ છે, ફોકસ રૂમ છે. તો ગાઈસ ગિરનાર અંબાજી લગન ચડી અને હું આવી ગયો છું હવે રૂમે ને ગાઈસ હવે એટલો બધો થાક લાગ્યો ને એની વાત ના પૂછો. હવે ઘડીક કરી જાવો છે આરામ અને પછી ડાયરેક્ટ સાંજે જશું જમવા માટે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, અને હવે જશું આપણે ક્યાં જશું તમારે નેક્સ્ટ વિડીયોમાં જવું પડશે. હવે જુનાગઢને 12 બાઈક કહી અને નીકળશું હવે. तो गाइस व्लॉग सारा लगे तो लाइक शेयर और सब्सक्राइब. मिलते हैं नेक्स्ट व्लॉग में. तब तक के लिए बाय बाय.